નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. અંજારના દબડા વિસ્તારમાં આવેલા રાઘવનગરમાં 15 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યો હતો. મળતી વિગતો મુજબ શ્રુતિ ગોસ્વામી નામની 15 વર્ષીય કિશોરીએ ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. આપઘાત પાછળનું કારણ અકબંધ છે. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો આદિપુરના TDX 264 વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલાનું ટાંકામાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. મળતી વિગતો મુજબ 65 વર્ષીય તેજ ભારતી ગોસ્વામી પોતાના ઘરે હતા ત્યારે પાણીના ટાંકામાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. આદિપુર પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી હતી. નખત્રાણા તાલુકાના નવી મંજલથી મંગવાણા વચ્ચે ટ્રેક્ટર પલટી જતા ખેડૂતનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ જીયાપરના 45 વર્ષીય ખેડૂત મનસુખ પોકાર ટ્રેક્ટર લઈને જતા હતા ત્યારે ટ્રેક્ટર પલટી જતા ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. ટ્રેક્ટર રોડ ઉતરીને સાઈડમાં પલટી મારી જતા બનાવ બન્યો હતો, જેને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. મહારાષ્ટ્રના બદલાપુરમાં પ્રેમી લક્ષ્મણ ભોઈર સાથે મળીને પત્ની મનીષાએ ગળું દબાવી પતિ કિશન પરમારની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ગાદલામાં વીંટાળીને નદીમાં ફેંકી દીધો હોવાની આંચકાજનક ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. 44 વર્ષનો કિશન પરમાર મૂળ કચ્છના મુંદ્રાનો હતો અને બદલાપુર વેસ્ટના બોરાળપાડામાં આવેલા જગન્નાથ પેરેડાઇઝમાં પહેલા માળે રહેતા હતા. પત્ની અને તેના જ બિલ્ડિંગમાં બીજા માળે રહેતા પત્નીના પ્રેમી લક્ષ્મણથી ખતરો હોવાની માહિતી 15 દિવસ પહેલા કિશન પરમારે મુલુંડમાં રહેતા મોટા ભાઈને આપી હતી. એટલું જ નહીં, તેણે બંને વિરુદ્ધ ફરિયાદ કરવા માટે એક વકીલ પાસે લેટર પણ તૈયાર કરાવડાવ્યો હતો, જે સોમવારે બદલાપુર પોલીસ સ્ટેશનમાં આપવાનો હતો. જોકે પહેલા જ લક્ષ્મણ અને મનીષાએ તેની હત્યા કરી નાખી હતી. કિશનને પહેલા ખાવામાં ઝેર આપીને બેભાન કર્યા બાદ રસ્સી વડે તેનું ગળું દબાવીને હત્યા કરાવવામાં આવી હોવાનો આરોપ કિશનના ભાઈએ કર્યો છે. એ ઉપરાંત આ હત્યામાં માત્ર 2 જણ નહીં, વધારે લોકો સામેલ હોવાનો દાવો પણ તેણે કર્યો છે. ભુજ શહેરમાં LCB અને A ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે બસ સ્ટેશન પાસે બાઇક સાથે એક વ્યક્તિ ઉભો છે. આ બાઇક ચોરાઉ છે, જેથી તપાસ કરી ગાંધીધામના મહેશ્વરી નગરમાં રહેતા આત્મારામ ઉર્ફે રમેશ રૂપા મહેશ્વરીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ બાઇક બાબતે પૂછપરછ કરતા ગાંધીધામની બજારમાંથી ચોરી હોવાની કબૂલાત આપી હતી અને ચોરી બાબતે પૂછતા ભુજ બસ સ્ટેશન ખાતેથી એક બાઇક અને આત્મારામ સર્કલ પાસેથી એક કારની ચોરી કરી આ વાહનો આત્મારામ સર્કલ પાસે રાખ્યા હોવાની હકીકત જણાવી હતી, જેથી 2,90,000ના 3 વાહનો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભુજમાં કોડકી રોડ પર આવેલી સિટી હાઉસની પાછળ 2 માસની નવજાત બાળકીને ત્યજી દેવામાં આવી હતી, જે મામલામાં A ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે. બાળકીની આંખ પર કાજળ લગાવેલું હતું, હાથમાં BCGની રસી મુકાવી હોવાના નિશાન હતા. મચ્છરદાનીમાં રાખી કાળજી સાથે બાળકીને મૂકવામાં આવી હતી. આ મામલાથી સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. બાળકીના રડવાનો અવાજ આવતા મામલો સામે આવ્યો હતો. પ્રથમ બાળકીને GK હોસ્પિટલમાં લઈ ગયા બાદ તબીબી સલાહ પછી તેને બાળ સંભાળ ગૃહ ખાતે રાખવામાં આવી છે. A ડિવિઝન પોલીસે અજાણ્યા માતા પિતા સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે આસપાસના કેમેરામાં ફૂટેજ તપાસવા સાથે 2 મહિના પહેલા થયેલી પ્રસૂતિનો રેકોર્ડ પણ મંગાવ્યો છે. કચ્છ જિલ્લામાં ઠંડીની પકડ ક્રમશઃ મજબૂત બની રહી છે. જિલ્લામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ધીરે ધીરે ઘટાડાનો દોર શરૂ થયો છે. આજે નલિયા 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું હતું. ભુજનું 17.8 અને કંડલાનું 18.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે તમામ મથકો પર મહત્તમ તાપમાન સામાન્ય ઘટાડા સાથે 32 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જિલ્લામાં રાત્રિ દરમિયાન ઠંડકભર્યા માહોલ બાદ મોડી રાતથી પરોઢ સુધી ફૂલ ગુલાબી ઠંડીની અસર વર્તાઈ રહી છે. વહેલી સવારે શાળા જતા બાળકો દૂધ અખબારના વિતરકોને ગરમ કપડામાં લપેટાવવાની ફરજ પડી હતી. જો કે બપોરના ભાગે વાતાવરણ ગરમ રહેતું હોવાથી મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થયા બાદ જિલ્લાની આબોહવામાં બદલાવ થયો છે. આવનાર દિવસોમાં તાપમાનમાં ઘટાડાનો દોર યથાવત રહેશે અને જિલ્લામાં ઠંડીનું જોર વધશે તેવો વર્તારો હવામાન શાસ્ત્રીઓ આપી રહ્યા છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવા ભુજ રેલવે સ્ટેશન અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મંજૂર ખર્ચ આશરે 200 કરોડ છે, જેમાંથી આશરે 75% કાર્ય અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. સાથે જ ભુજ સ્ટેશન યાર્ડમાં 2 પીટ લાઇન પણ બનાવવામાં આવી રહી છે. નવી પીટ લાઇન બનાવવાથી કોચિંગ ઓપરેશનોની ક્ષમતા અને દક્ષતામાં વધારો થશે, જેનાથી રેક જાળવણી અને વધુ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. સાથે જ નલિયાથી જખૌ પોર્ટ સુધીની 28 કિલોમીટરની નવી બ્રોડગેજ લાઇન પર પણ કાર્ય ચાલી રહ્યું છે. આનાથી રાષ્ટ્રીય રેલ
નેટવર્ક સાથે કચ્છ જિલ્લામાં દૂરના વિસ્તારોને સિમલેસ બ્રોડગેજ કનેક્ટિવિટી મળશે। નવા ભુજ સ્ટેશનના આ પરિવર્તનથી માત્ર રેલ મુસાફરો જ નહીં પરંતુ સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને પણ ફાયદો થશે। ભુજ સ્ટેશને આગામી 40 થી 50 વર્ષો સુધીની કચ્છ ક્ષેત્રની મુસાફરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યો છે। પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા હરિત ભવન પ્રમાણપત્ર મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આ પરિસરમાં વૃક્ષારોપણ તથા છોડારોપણ દ્વારા સ્વચ્છ અને હરિત વાતાવરણ સુનિશ્ચિત કરવામાં આવશે। નવા સ્ટેશન ભવનનું કાર્ય એપ્રિલ 2026 સુધી પૂર્ણ થઈ જશે। આવનારા 60મા બીએસએફ રેઇઝિંગ ડેના અવસરને ધ્યાનમાં રાખીને બીએસએફ 174 બટાલિયન મુન્દ્રા રોડ ભુજ ખાતે 21 નવેમ્બરના રોજ યોજાનાર મુખ્ય સમારોહ પૂર્વે સ્મૃતિ વનમાં રવિવારે બીએસએફ બેન્ડ શો યોજાયો હતો। આ પ્રસંગે 28 બીએસએફ મહિલા પ્રહરીઓએ દેશભક્તિથી ભરપૂર પાઇપ બેન્ડ પ્રદર્શન કર્યું હતું, જેમાં દળની શિસ્ત, સમર્પણ અને પ્રતિબદ્ધતાની ઝલક જોવા મળી હતી। કાર્યક્રમનો હેતુ બીએસએફ રેઇઝિંગ ડે અંગે જનજાગૃતિ ફેલાવવાનો અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના ગૌરવશાળી ઇતિહાસ અને પરંપરાઓને ઉજાગર કરવાનો હતો। દેશ પ્રેમથી ભરેલા સ્વરોએ સમગ્ર સ્મૃતિ વન પ્રાંગણમાં રાષ્ટ્રભક્તિની લાગણી ફેલાવી હતી। નોંધનીય છે કે આવનારા 60મા બીએસએફ રેઇઝિંગ ડેના મુખ્ય સમારોહમાં ભારતના ગૃહપ્રધાન અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। આજ ત્યાં એક અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। એના જે બેન્ડ જે છે એ પેલા માણસો વગાડતા હતા, હવેનું જે કલ્ચર જે હિસ્ટ્રીને આગળ વધારવા માટે જે સરકારનો પ્રયાસ છે એના માટે જે એ લોકોને કે બીએસએફની લેડીઝો પણ આખું એના ટીમ સાથે તમે જોઈ શકો છો, આખું ટીમ સાથે બેન્ડ વગાડવામાં આવ્યો છે અને બહુ સરસ રીતે એમ કે ના એક આ બહુ અવેરનેસનો પ્રોગ્રામ છે અને બહુ પ્રજામાં પણ એક જાગૃતતા આવે એ ટાઈપનો આજે કાર્યક્રમ સ્મૃતિવનમાં રાખવામાં આવેલો હતો બીએસએફ દ્વારા। ખાસ કરીને બીએસએફ વિશે લોકોમાં જાગૃતિ આવી। જી, એમાં શું છે કે એની પ્રજાને પણ ખ્યાલ આવ્યો કે દેશની રક્ષા કરે છે બીએસએફ, સાથે સાથે પ્રજાની પણ કઈ ટાઈપનો એ લોકો વ્યવહાર કરીને કઈ ટાઈપનું એ લોકોનું પ્રદર્શન બતાવે, જે પ્રજામાં પણ એ લોકોને ખ્યાલ આવે। એના પછી મહિલા પણ બહુ અગ્રેસર છે, એના માટે આજ રોજ दर्शन प्रदर्शन કરવામાં આવ્યું છે। आज का जो 176 बटालियन कुड़की रोड और सुरजीत कौर जी के द्वारा जो यहाँ पे संगीत का एक म्यूजिकल इंस्ट्रूमेंट का परफॉर्मेंस किया गया, 1000 पब्लिक के बीच में बड़ा ही अद्भुत, बहुत ही अकल्पनीय और बड़ा ही सराहनीय रहा। जिस तरीके से पब्लिक यहाँ पे इकट्ठा थी और उसका इंटरेस्ट था, वो पहली बार यहाँ पे देखे कि हमारी जो सुरक्षा एजेंसियां हैं, चाहे आर्मी हो, बीएसएफ हो, तो ये इसी तरीके का काम करती हैं, सिर्फ ये सुरक्षा करती हैं। लेकिन आज बहुत सारे लोगों को एक ऐसा कौतूहल रहा कि इस तरीके का परफॉर्मेंस भी ये लोग करते हैं, जो कि स्मृति वन में कराया गया। और सबसे बड़ी बात यह है कि जो ये परफॉर्मेंस हुआ वो यहाँ की जो बीएसएफ की लेडीज जो सुरक्षा में हैं उन लोगों ने किया। बहुत ही उम्दा और बहुत ही अद्भुत रहा और बहुत ही आनंद आया। इन सारे सुरक्षाओं को जो मैडम हैं, इन सारे लोगों को बहुत बहुत धन्यवाद और इतने बढ़िया इंटरेस्ट के साथ में इन्होंने यहाँ पे प्रदर्शित किया और इसके लिए बहुत बहुत धन्यवाद। अजरामर कृपा फाउंडेशन લીંબડી अंतर्गत गुरुकृपा વૈયાવચ ધામ કચ્છ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ધર્મનગરી એવા ભુજ શહેરમાં દરેક ગચ્છ સંપ્રદાયના સંત સતીજીઓ માટે શાસન પ્રભાવિકા રૂક્ષ્મણીજી મહાસતીજીના જન્મ શતાબ્દી વર્ષ તથા તેમના જ સુશિષ્યા તપસ્વી સાધ્વી રત્ના પિયુષા કુમારી મહારાજ સાહેબના સ્વયં સુવર્ણ 50 વર્ષ નિમિત્તે અજરામર વૈયાવચ ધામના ભવ્ય દ્વારનું ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે નવકારસી સહિતના કાર્યક્રમ યોજાયા હતા। ભુજ મુન્દ્રા રોડ પર સિલ્વર સિટી નવનીતનગરની સામે વૈયાવચ ધામ બનાવવામાં આવ્યું છે। આ પૂર્વે શુક્રવારના સવારે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામી આદિ સંત સતીજીઓનું વૈયાવચ ધામ વતી આગમન થયું હતું, જેમાં નવકારસી તથા અનુષ્ઠાન રાખવામાં આવ્યા હતા। ભારતના સુપ્રસિદ્ધ કલાકારો પાર્થ દોશી, ગૌતમ બારિયા તથા ભાવિક શાહ અંતરનાથ ભક્તિની રાત કાર્યક્રમ રજૂ કર્યા હતા। ગચ્છાધિપતિ ભાવચંદ્રજી સ્વામીના મંગલ આશીર્વાદ અને પ્રેરણાથી કચ્છના પાટનગર ભક્તિવંત ભૂષણ આંગણે જૈન શાસનના તમામ ગચ્છ સમુદાયના શ્રમણ શ્રમણીઓની સેવા ભક્તિ, સ્વાસ્થ્ય અને સ્વયં સાધનને અનુકૂળ એવા એક શાતાકારી સમધિદાયક વૈયાવચ ધામનું નવનિર્માણ કરવામાં આવ્યું છે। આ સંકુલના મુખ્ય દાતા કમલાવંતી શશિકાંત મોરવિયાએ લાભ લીધો હતો। કુલ 45 ઠાણા સાધુ સાધ્વીજી ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટીઓએ આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી।
કંડલા ગાંધીધામ હાઈવે પર હનુમાન મંદિરથી જૂના નકટી પુલ સુધી ચાલતા ડામર રોડના કામને કારણે માર્ગ એક તરફી હોવાથી ટ્રાફિક જામ સર્જાયો છે. આજે સવારથી વાહનોની લાંબી કતાર લાગતા 4 થી 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ગાંધીધામથી કંડલા આવતા વાહનો રોંગ સાઈડમાં ઘૂસી જતા ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે. કંડલા મરીન પોલીસ અને એસઆરડીના જવાનો દ્વારા ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રસ્તાનું કામ ચાલુ હોવાથી વાહન વ્યવહાર એક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ માહિતીના અભાવે વાહનો સામસામે આવી જવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. જૂના નકટી પુલના નવનિર્માણના કારણે માર્ગ ઉપર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે, જેને લઈ એક તરફી વાહન વ્યવહાર પસાર થઈ રહ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે વાહનોને સિંગલ માર્ગ પરથી એક બાદ એક જથ્થામાં પસાર કરવામાં આવે તેમ લોકો જણાવી રહ્યા છે. ટ્રક ચાલકોને વારંવાર સૂચના અને રોકવામાં આવતા હોવા છતાં તેઓ ઉતાવળ કરતા હોવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થાય છે.